એક એક કાણા છે ને એ તમારા સપના છે, સપના. ઘણીવાર એમ લાગે ને પિતા માટે બહુ ઓછું બોલાય છે, માતા માટે તો એટલું બધું બોલાય છે, પણ પિતા માટે બહુ ઓછું બોલાય છે. કેવી સિચ્યુએશન છે કહું તમને. મમ્મી સરસ મજાના ઢોસા ઉતારીને આપણને ડાઇનિંગ ટેબલ પર પરસે ને ગરમા ગરમ, અને ચટણીમાં બોડી બોડીને આપણે ખાઈએ ને, સાચું બોલો કોની તારીફ કરો તમે? ધ્યાનમાં કોણ આવે? પણ એ ઢોસાની સામગ્રી માટે બજારમાં રખડનારો બાપ આપણી નજરમાં નથી આવતો. તમારા બાપની બંડી જોઈ છે ક્યારે તમે? તમારા પિતાની બંડી જોઈ છે તમે? કેવી કાણાવાળી હોય. લગભગ પિતાની બંડી તમે ચેક કરજો, એક અહીંયા હશે, એક અહીંથી આખું ફાટી ગયેલું હશે. આમ તમે જુઓ ને તો બંડી જેવું, એક તો બંડી, એક તો ઓછા કપડાં હોય, એમાંય લગભગ કંઈ બચ્યું જ ન હોય. તોય આપણે કે પપ્પા કંઈ કરો, તું શાંતિ રાખ ને, હજી બીજા 2 વર્ષ ચાલી જશે આગે. જાય કંઈ બિલકુલ કન્ડિશન ન હોય. પપ્પાની બંડીમાં એક એક કાણા છે ને એ તમારા સપના છે, સપના. અને તમારા સપના પૂરા કરવા માટે પોતે કાણાવાળી બંડી પહેરે છે, પોતે ફાટેલા જૂતા પહેરે છે, જૂતા ફાટી જાય તો સીવીને ચલાવે છે, લંગડાતા ચલાવે છે, પણ પોતે બૂટ નથી બદલતા. તમે સાચું કહું, તમારા પાસે જેટલા કપડાં છે એટલા કપડાં તમારા પિતા પાસે ખરા? ઓનેસ્ટલી જવાબ આપજો. અહીં 80 વર્ષના વ્યક્તિ બેઠા હોય, 70 વર્ષના વ્યક્તિ બેઠા હોય, 25 વર્ષના વ્યક્તિ બેઠો હોય, તમારી પાસે જેટલી સાડી છે એટલી તમારી સાસુ પાસે ખરી? તમે આનાથી સમજ્યા શું કહેવા માંગુ છું? તમારાથી પણ ઓછા કપડાં એ લોકો રાખે. કોના માટે? કોના માટે? બધી જગ્યાએ કંજુસાઈ કરે, બધી જગ્યાએ બચત કરે. કેમ? મારા દીકરાને ક્યારેક જરૂર પડે તો. દીકરો ભણીને તૈયાર થઈ ગયો હોય, બિઝનેસ કરતો થઈ ગયો હોય, 50 લાખનો લોસ થાય, મિત્રને ફોન કર્યો, ભાઈ કંઈક વ્યવસ્થા કર ને, ભાઈ કંઈક વ્યવસ્થા કર ને, ભાઈ કંઈક વ્યવસ્થા કર ને. મિત્ર વર્તુળમાં, ક્લાસમેટમાં, સમાજમાં, બધી જગ્યાએ એપ્લાય કરે, બધી જગ્યાએ સાહેબ અનુકૂળતા નથી. અને એ બધા વચ્ચે જો કોઈ એક વ્યક્તિ આગળ આવે ને, બેટા તારો બાપ જિંદો છે, ચિંતા મત કર, એક જગ્યા ખેતર કચ્છમાં પડી છે, વેચી નાખશું, તને પૈસા રોકડા કરી આપું છું, તું પાછો ઊભો થઈ જા. કયો બાપ વ્યાજ લેવા આવે છે કે ભાઈ તું મને આના વ્યાજ આપજે? આપણે જ્યારે ભાંગી પડીએ ને ત્યારે શરત વગર એ બાપ આપણી પાસે આગળ આવે છે અને આગળ આવીને કરે છે.